અપૂર્ણાંક સંખ્યાના સરવાળા. હવે જ્યારે અપૂર્ણાંક સંખ્યાઓ આપેલી હોય અને તેનો સરવાળો કરવાનો કીધો હોય અને ત્યારે સૌથી પહેલું જે કામ છે ને એ શું કરવાનું? સંખ્યાઓના છેદ જોવાના. શું જોવાનું? છેદ જોવાના. જે અપૂર્ણાંક સંખ્યા છે એ અપૂર્ણાંક સંખ્યાના સરવાળા કરવાના કીધા છે, તો પહેલા એ અપૂર્ણાંક સંખ્યાના છેદ જોવાના. શું જોવાનું? છેદ. છેદ જોવો. કાંઈ દેખાય છે છેદ જોઈને? કેવા છે છેદ? સરખા. છેદ સરખા હોય ત્યારે સરવાળા કરવા સૌથી સરળ. છેદ જે છે એને કોમન લઈ લેવાના અને અંશ જે છે એ બંનેનો સરવાળો અંશમાં કરી નાખવાનો. છેદ કોમન લઈ લેવાના અને અંશ જે છે એનો સરવાળો અંશમાં મૂકવાનો. ક્યાં મૂકવાનો? અંશમાં મૂકવાનો. છેદ કોમન લેવાના અને અંશનો સરવાળો અંશમાં મૂકવાનો. હવે કરો. નીચે તો 22 જ રહેશે, ઉપર 22 છે. હવે આમાં છેદ ઉડે એવું લાગે છે? જો ઉપર નીચે બંને બાજુ 22 22 છે. છેદમાં ઉપર નીચે સરખી સંખ્યા આવે તો એ ઉડે. આ 22 ગયા, આ 22 ગયા, તો કાંઈ વધ્યું નહીં. તો શું લખું? 0 લખું? નહીં. ખાસ ધ્યાન રાખજો. અપૂર્ણાંક સંખ્યામાં જ્યારે ઉપર નીચે બંને બાજુ એક સમાન સંખ્યાઓ ઉડી જાય અને કંઈ પણ ન વધે તો જવાબ 1 આવે. કેટલો આવે? 1. હંમેશા ધ્યાન રાખવાનું. બરોબર? ઉપર અને નીચે બધું ઉડી જાય અને કંઈ પણ ન વધે તો જવાબ કેટલો આવે? 1. શૂન્ય આવે નહીં. પ્રશ્ન નંબર 2 જુઓ. બંને અપૂર્ણાંક છે. બંને સંખ્યા કેવી છે? અપૂર્ણાંક સંખ્યા છે. હવે અપૂર્ણાંક સંખ્યામાં પણ બંને સંખ્યાઓ કેવા પ્રકારનો અપૂર્ણાંક છે ઈ કયો તો? શુદ્ધ અપૂર્ણાંક છે બે. કારણ કે બંનેના છેદ અંશ કરતા મોટા છે. તો સૌથી પહેલા શું જોવાનું? છેદ. છેદ જુઓ કેવા છે? સરખા છેદ હોય એટલે છેદને કોમન લેવાનો અને અંશ જે છે બંનેના એ બંનેનો સરવાળો કરવાનો. શું કરવાનો? સરવાળો કરવાનો. અને ક્યાં મૂકવાનો? અંશમાં. 8 ના 8 અને 5 ને 3 નો સરવાળો કરો 8. કેટલો આવે? 8. બરોબર? હવે ઉપર 8 નીચે 8. છેદ ઉડાડવામાં ઉપર અને નીચે બંને સંખ્યાઓ સરખી હોય તો ઉડે. 8 જાય 8 જાય. કાંઈ બીજું નહીં. જવાબ કેટલો આવશે? 1. કેટલો આવે? 1 જવાબ આવે. એવી જ રીતે પ્રશ્ન નંબર 3 જુઓ. બંને સંખ્યા અપૂર્ણાંક છે. હા. બંને સંખ્યાનો શું કરવાનો છે? સરવાળો. સૌથી પહેલું કામ શું કરવાનું? છેદ જોવાના. છેદ કેવા છે? સરખા. તો છેદને કેવો લેવાનો? કોમન. અને ક્યાં મૂકવાનો? છેદમાં. અને અંશનો શું કરવાનો? ક્યાં મૂકવું? અંશમાં. હવે 18 ના 18 નીચે અંશનો સરવાળો કરો 2. ક્યાં મૂકવું? અંશમાં જ આવશે ને? અંશમાં સરવાળો કર્યો, જવાબ ક્યાં મૂકવાનો? અંશમાં. હવે ઉપર નીચે છેદ ઉડે એવું દેખાય છે ભાઈ? 2 નવા 18. હવે જો 2 નવા 18 થી છેદ ઉડાડ્યો તો 9 તો નીચે આવ્યો. છેદમાં 9 વધ્યા. ઉપર કાંઈ વધ્યું? તો ઉપર કાંઈ ન વધે તો ત્યાં કેટલા મૂકવાના? 1. અને નીચે 9 ના 9. જવાબ કેટલો આવ્યો? 1 ના છેદમાં 9. આવડી જાય? કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા હોય, સરવાળા કરવાના કીધા હોય, છેદ સરખા હોય તો આવી રીતે ગણતરી થાય. ત્યાર પછી
તો કે સાહેબ છેદ સરખા ન હોય તો ગણતરી કેમ કરવી? તો જુઓ, બંને સંખ્યા કેવી છે? અપૂર્ણાંક છે. શું કરવાનું કીધું? સરવાળો. હવે સૌથી પહેલા શું જોવાનું? છેદ. છેદ કેવા છે? અલગ અલગ છે. તો સરખા ન હોય તો એને સરખા કરવા પડે. શું કરવું પડે? સરખા કરવા પડે. સરખા કરવા હોય, છેદને સરખા કરવા હોય તો છેદનો લસા લેવો પડે. શું લેવો પડે? લસા લેવો પડે. આપણે આગળ શીખી ગયા લસા કઈ રીતે શોધાય. તો 5 અને 3 નો તમે લસા લ્યો, કેટલો આવે? 15. હવે જો કેટલા અપૂર્ણાંકનો લસા લીધો? 2. તો અહીંયા ઈ બંનેની નીચે લસા જે 15 આવ્યો આ બંનેનો, ઈ ક્યાં મૂકવાનો? છેદમાં. ક્યાં મૂકવાનો? છેદમાં. અને વચ્ચે પ્લસના પ્લસ. આ પહેલું કામ. બેનો લસા લેવાનો અને બંનેનો લસા આવી રીતે બંને સંખ્યાના છેદમાં મૂકી દેવાનો અને વચ્ચે પ્લસની નિશાની. અહીંયા પ્લસ હોય તો અહીં પ્લસની જ મૂકવી પડે. હવે પેલા છેદમાં કેટલા હતા? 5. હવે કેટલા થયા? 15. તો 5 ના 15 થયા. તો 5 સાથે કઈ સંખ્યાનો ગુણાકાર કરવું જેનાથી 15 મળે? 3. કેટલાનો? 3 નો. તો 5 ગુણ્યા 3 કરું તો 15 મળે કે નહીં? એવી જ રીતે આ 3 નો ગુણાકાર મેં 5 સાથે કર્યો એટલે કે છેદ સાથે કર્યો ત્યારે મને છેદમાં 15 મળ્યા. અંશ તો ખાલી છે ને? તો આ 2 ના છેદમાં 5 છે એના તો ખાલી છેદ સાથે જ ગુણાકાર કર્યો ને, એટલે કે અડધા અપૂર્ણાંક સાથે જ ગુણાકાર કર્યો ને. ઉપરના સાથે કરવો પડે ને? કઈ અડધા સાથે ચાલે? અડધી સંખ્યા સાથે ગુણાકાર ચાલે? નહીં. આખી સંખ્યા સાથે કરવો પડે. એટલે 5 તેરી 15 અંશના મૂક્યા. હવે આનો ગુણાકાર કોની સાથે કરવાનો? 2 સાથે. અંશ સાથે પણ કરવો પડે. છેદ સાથે કરી અને છેદમાં મૂક્યો એમ અંશ સાથે પણ કરવો પડે. તો 3 દુ 6. એવી જ રીતે અહીંયા જુઓ 3 હતા છેદમાં, કેટલા બનાવ્યા? 15. તો 3 ના 15 બનાવવા હોય તો 3 સાથે કઈ સંખ્યાનો ગુણાકાર કરવું? તો 15 બને 5. તો ગુણ્યા 5. હવે 5 નો ગુણાકાર મેં છેદ સાથે કર્યો એટલે છેદમાં 15 મળ્યા. તો આ 5 નો પાછો કોની સાથે કરવો પડે? અંશ સાથે. કારણ કે અધૂરી સંખ્યા સાથે ગુણાકાર કરાય નહીં. તો 5 એકા 5. હવે જુઓ બંને સંખ્યા કેવી? અપૂર્ણાંક. બંનેના છેદ કેવા? સરખા. હવે તો આવડે. છેદ સરખા હોય તો છેદ કોમન લેવાનો અને અંશનો સરવાળો અંશનો સરવાળો કેટલો થાય? 11. છેદમાં કેટલા છે? 15. 11 ના છેદમાં 15 જવાબ આવે. એવી જ રીતે દાખલા નંબર 2 જુઓ. બંને સંખ્યા કેવી છે? અપૂર્ણાંક. એટલે સૌથી પહેલું કામ શું કરવાનું? છેદ જુઓ. સરખા છે તો શું કરવું પડે? સરખા કરવા માટે શું લેવું પડે? લસા. 6 અને 4 નો લસા લ્યો. 24 લસા આવે. તો જે લસા આવ્યો એ આ બંને સંખ્યાના ક્યાં મૂકવાના? છેદમાં. અને વચ્ચે પ્લસ છે એટલે અહીંયા પણ પ્લસ. હવે જો આ છેદમાં 4 હતા એના મેં કેટલા બનાવ્યા? 24. છેદમાં 6 હતા એના મેં કેટલા બનાવ્યા? 24. હવે 4 ના 24 બનાવ્યા તો 4 સાથે કઈ સંખ્યાનો ગુણાકાર કરું તો મને 24 મળે? 6 મળે. બરોબર. જો તમને આ સીધી ખબર ન પડતી હોય કે ભાઈ 6 સાથે ગુણાકાર કરું તો 24 મળે તો શું કરવાનું? તો કે આ 4 વડે 24 ને ભાંગી નાખવાના. કેટલા વડે? 4 વડે 24 ને ભાંગવાના. આ 4 વડે 24 ને ભાંગવાના.
4 વડે 24 ને ભાંગો, 4 6 24. બરોબર. ઉપર જે જવાબ મળે એટલા વડે 4 ને ગુણો એટલે 24 આવે. આવડી જાય. એવું કરવાનું. નો ખબર પડતી હોય એની માટે છે સ્પેશિયલ. હવે તો કે આ 6 નો ગુણાકાર મેં ખાલી છેદ સાથે જ કર્યો ને? અંશમાં કંઈક મૂકવું તો પડશે ને? તો આનો પાછો ગુણાકાર કોની સાથે? અંશ સાથે. તો 6 તેરી 18. એવી જ રીતે આ 6 ના મેં કેટલા બનાવ્યા? 24. તો 6 સાથે કોનો ગુણાકાર કરું તો 24 મળે? 4. હવે એ 4 નો ગુણાકાર મેં ખાલી છેદ સાથે જ કર્યો ને, એટલે નીચે 24 આવ્યા. ઉપર તો ખાલી છે, તો એ ભરવું હોય તો આ 4 નો ગુણાકાર પાછો કોની સાથે કરવાનો? અંશ સાથે. 4 પંચા 20. હવે જુઓ બંનેના છેદ જુઓ સરખા થઈ ગયા. હવે છેદ કોમન આવી જાય અને અંશનો સરવાળો. અંશનો સરવાળો કેટલો આવશે? 38 છેદમાં 24 આવ્યો. હવે એક વસ્તુ જુઓ, આ જે સંખ્યા છે એ અપૂર્ણાંકની કઈ સંખ્યા મળી? અપૂર્ણાંકનો કેવો પ્રકાર મળ્યો? અશુદ્ધ મળ્યો ને? બરોબર છે. જો અહીંયા તમને અશુદ્ધ મળે તો આને તમારે મિશ્રમાં ફેરવવાનું. શેમાં ફેરવવાનું? મિશ્રમાં ફેરવવાનું. કારણ કે ઘણી વખત તમને જવાબ અશુદ્ધ સ્વરૂપે પણ આપ્યો હશે અને ઘણી વખત મિશ્ર સ્વરૂપે પણ આપ્યો હશે. તો એવા સમયે તમારે જો અહીંયા છેલ્લો જવાબ અશુદ્ધમાં આવતો હોય તો એને મિશ્રમાં ફેરવી નાખવાનો. તો ફેરવો. 24 વડે કોને ભાંગવું? 38 ને. હવે 24 એકા 24, 24 દુ 48. તો એ તો મોટા થઈ ગયા ને 38 કરતા. તો 24 એકા 24 થી ચલાવવું પડે. 24 એકા 24. લાવવાના કેટલા છે? 38. આવ્યા કેટલા? 24. કેટલા ઘટ્યા? કેટલા ઘટ્યા? 14. તો 14 ક્યાં જાય? ઘટ્યો એ અંશમાં. એટલે જવાબ કેટલો આવ્યો? 1 પૂર્ણાંક 14 ના છેદમાં 24. આવડી જાય. તો ઓપ્શન ની અંદર કાં તો તમને આ જવાબ આપ્યો હશે ને કાં તો તમને આ આપ્યો હશે. બરોબર. જે જવાબ આપે એમાં ફેરવી નાખવાનો અને જવાબ આપવાનો. હવે અહીંયા આપણે 24 વડે 38 ને ભાંગવાની કોશિશ કરી, પણ આપણને 24 નો ઘડિયો નથી આવડતો. તો પછી જોવાનું કે ઉપર નીચે છેદ ઉડે એવું ક્યાંય દેખાય છે? એટલે કે ઉપર નીચે કોઈ પણ એક સંખ્યાની ચાવી લાગતી હોય એવું દેખાય છે? કોની લાગે છે? 2 ની. તો 38 ને 2 વડે ભાગો તો 19 દુ 38 અને આને 2 વડે ભાગો તો 12 દુ 24. ઉપર નીચે સરખી સંખ્યા ઉડે. તો હવે ઉપર કેટલા વધ્યા? 19, નીચે 12. હવે ઉડે છે જુઓ તો? હવે નહીં ઉડે, કેમ કે ઉપર છે અવિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યામાં એક જ નિયમ લાગુ પડે. છેદ વડે અંશને ભાંગો, અંશ વડે છેદ ભાંગો. જો ભંગાય તો જ ચાલે, નકર ચાલે નહીં. અહીંયા 19 વડે 12 ભંગાય તેમ નથી અને 12 વડે 19 ભંગાય તેમ નથી. હવે તમને આવડી જાય. હજી જુઓ, હજી સંખ્યા કેવો અપૂર્ણાંક છે? હજી સંખ્યા કેવો અપૂર્ણાંક દેખાય છે? અશુદ્ધ. તો એને શેમાં ફેરવી દેવાનું? મિશ્રમાં. મિશ્રમાં ફેરવવું હોય તો છેદ વડે કોને ભાંગવાનો? અંશમાં. અંશ આવે, અંશમાં જે સંખ્યા છે એ આવે ત્યાં સુધી 12 નો ઘડિયો બોલો. 12 12 દુ 24. તો 24 તો વધી ગયા ને 12 કરતા. 24 12 કરતા વધી ગયા એટલે 12 એકા 12 થી ભાગ ચલાવવો પડે. તો 12 એકા 12. લાવવાના કેટલા હતા? 19. આવ્યા કેટલા? 12. કેટલા ઘટ્યા? ઈ ક્યાં જાય? ઉપર. એટલે જવાબ કેટલો આવ્યો?
પૂર્ણાંક 7/12. બરોબર. હવે તમને એવો પ્રશ્ન થશે કે સાહેબ અહીંયા તો અલગ આંકડો આવ્યો 14 ને 24. તો કે ભાઈ આમાં મેં છેદ નહોતા ઉડાડ્યા એવું જ અહીંયા લીધું અને આમાંય મેં છેદ ઉડાડ્યા નથી. આમાંય છેદ ઉડાડી દઉં. 14 અને 24 છેદ ઉડે એવું લાગે છે? કોઈ એક સંખ્યાની ચાવી બંનેમાં લાગે છે? કોની લાગશે? 2 ની. 2 સત્તા 14 અને 12 દુ 2 ઉડી ગયા. તો વધ્યું કેટલું? 1 અહીંયા ઉપર 7 નીચે 12. હવે જો 7 અને 12 માં હવે કાંઈ ઉડે એવું લાગે છે? નહીં, કેમ કે ઉપર કઈ સંખ્યા આવી ગઈ? અવિભાજ્ય. અને અવિભાજ્યમાં એક જ નિયમ, છેદ વડે અંશને ભાંગવા. ઉપર નીચે ભંગાય. અને જો ભંગાતું હોય તો ચાલે, ન ભંગાતું હોય તો ચાલે નહીં. આવી ગયા બંને જવાબ સરખા. જુઓ આવડે? ચાલો ત્યાર પછી હવે ઘણી વખત 2 કરતા વધારે સંખ્યાઓ આપે તો એ કરવાનું તો ઈ જ. 3 સંખ્યાઓ અપૂર્ણાંક છે. પેલા શું જોવાનું? છે સરખા છે તો શું કરવાના? સરખા. સરખા કરવા શું લેવાનું? લસા. લસા 3 નો લ્યો, કેટલો આવશે? 3 નો લસા લ્યો. અહીંયા આપણે લસા લઈ. 3 તેરી 9, 3 એકા 3, 3 એકા 3, 7 1 અને 7 એકા 7. 7 તેરી 21, 21 તેરી તો કે 21 તેરી કરવાની છે ને? 3 એકા 3 અને 3 દુ 6, 63. એટલે નીચે 63 આવશે ત્રણેયમાં. લસા મૂકવાનું ને ત્રણેયમાં. 3 સંખ્યા છે એટલે ત્રણેયમાં લસા અને વચ્ચેની જે નિશાની છે એ વચ્ચે લખી દેવાની. બરોબર. હવે 9 ના મેં કેટલા બનાવ્યા? 63. તો કઈ સંખ્યાનો ગુણાકાર 9 સાથે કરું તો મને 63 મળે? 7 સાથે કરું તો મળે? બરોબર. હવે 7 9 63 છેદ સાથે જ કર્યો ને? હવે કોની સાથે કરવાનો? અંશ સાથે. તો 7 ચોક 28. એવી જ રીતે 7 ના 63 બનાવ્યા તો 7 ની કઈ સંખ્યા સાથે ગુણાકાર કરું તો 63 આવે? 9. 7 9 63. છેદ સાથે ગુણાકાર તો મૂકી દીધો ને છેદમાં. હવે કોની સાથે કરવાનો? અંશ સાથે. 9 દુ 18. એવી જ રીતે 3 ના 63 બનાવ્યા તો કેટલી તેરી 63 થાય? 21 તેરી. બરોબર. તો 21 નો ગુણાકાર 3 સાથે કર્યો એટલે કે છેદ સાથે કર્યો, ઈ છેદમાં મૂકી દીધો. હવે કોની સાથે કરવાનો? અંશ સાથે. ઈ ક્યાં મૂકવાનો? અંશમાં. 21 એકા 21. જુઓ 3 ના છેદ સરખા. હવે તો છેદને શું લેવાના? કોમન. અને અંશનો સરવાળો ક્યાં મૂકવાનો? અંશમાં. હવે ત્રણેયનો સરવાળો કરો તો કેટલો આવે? તો કે છેદમાં 63 અને 8 ને 8 16, 16 ને 1 7 એટલે 17, 17 નો સાતડો વધી પડી 1, 3 ને 3 6 તો 67 ના છેદમાં 63. જુઓ સંખ્યામાં ઉપર નીચે છેદ ઉડે એવું દેખાય છે? કોઈ એકની ચાવી લાગે એવું લાગે છે? ઉપર નીચે બંને બાજુ નથી લાગતું. તો અને પછી જુઓ સંખ્યા કેવા પ્રકારની છે? અશુદ્ધ. તો એને શેમાં ફેરવી નાખવાનું? મિશ્રમાં. તો અહીંયા તો સીધી ખબર પડે કે 63 દુ તો ચાલશે જ નહીં એટલે 63 એકા 63 જ કરવા પડે. 63 એકા 63. લાવવાના કેટલા છે? 67. આવ્યા કેટલા? 63. કેટલા ઘટ્યા? 4. ઈ ક્યાં મૂકવાના? અંશમાં.
જવાબ આવ્યો 1.4/63. આવડી જાય? ચાલો, ત્યાર પછી જુઓ, આ બંને સંખ્યાઓ અપૂર્ણાંક છે, સાથે સાથે કેવી છે? અશુદ્ધ છે. તો અશુદ્ધ અપૂર્ણાંકના સરવાળા કરવાના થાય તો પણ પેલા જોવાનું શું છે? છેદ સરખા છે કે નહીં ઈ જોવાનું. છેદ સરખા છે તો છેદને કેવા કરવાના? સરખા. સરખા કરવા શું લેવું પડે? લસા. 5 અને 6 નો લસા લ્યો, કેટલો આવે? 30. ઈ બંનેના છેદમાં લખવાનો, વચ્ચે પ્લસ નું નિશાન. હવે 5 ના 30 કર્યા તો 5 સાથે કઈ સંખ્યાનો ગુણાકાર કરું તો 30 મળે? 6. તો 6 નો ગુણાકાર 5 સાથે કર્યો, છેદ સાથે કર્યો અને છેદમાં મૂક્યા. હવે કોની સાથે કરવાનો? 14 સાથે. તો 14 × 84. ક્યાં મૂકવું? અંશમાં. એવી રીતે 6 ના 30 બનાવ્યા તો 6 નો કોની સાથે ગુણાકાર કરું તો 30 બને? 5 સાથે. હવે 5 નો ગુણાકાર પાછો કોની સાથે કરવાનો? અંશ સાથે. તો 5 × 23 115. બંનેના જુઓ છેદ કેવા છે? સરખા. કોમન નીકળી જાય અને અંશનો સરવાળો ક્યાં મૂકવાનો? અંશમાં. હવે છેદમાં 30 અને 84 વત્તા 105 તો 199. જુઓ સંખ્યા કેવી મળી? કેવી મળી? અશુદ્ધ મળી. એને શેમાં ફેરવવાની? મિશ્રમાં. ફેરવો મિશ્રમાં. 30 નો ઘડિયો બોલવાનો ક્યાં સુધી? 199 આવે ત્યાં સુધી. તો બોલો 30 × 30, 30 × 60, 30 × 90, 30 × 120. 3 નો ઘડિયો બોલવાનો, પાછળ શૂન્ય લગાડતું જવાનું. 30 × 5 = 125. 30 × 6 180. કેમ કે 6 તેરી 18 થાય. પાછળ એક મીંડું લગાડવાનું, કેમ કે આ 3 ની પાછળ મીંડું છે કે નહીં? આવી રીતે હોય. 3 × 3 તો 30 × 30. 3 × 2 = 6 તો 30 × 2 = 60. શૂન્ય લગાડવાનું. તો 30 તેરી 90. ઓલા 3 તેરી 9. 3 તેરી 9 તો 30 તેરી 90. તો 30 × 5 150 થાય. 30 × 6 180. 30 × 7 210. વધી ગયા. 210 તો 199 કરતા વધી ગયા ને. તો 30 કોની સાથે ચલાવો? 30 × 180. લાવવાના કેટલા છે? 199. કેટલા ઘટ્યા? ઓગણી. એ ક્યાં લખવાના? અંશમાં. આ જવાબ પણ ચાલે ને આ પણ ચાલે. બરોબર. તો 199 ના છેદમાં 30 પણ આવે જવાબ, અને 6.19 ના છેદમાં 30 પણ આવે. આવડી જાય. હવે જ્યારે 2 કરતા વધારે અપૂર્ણાંક સંખ્યાઓ આપી હોય અને એનો સરવાળો કરવાનો કહે તો જુઓ 3 સંખ્યાઓ અશુદ્ધ અપૂર્ણાંકની છે. કરવાનું શું? પહેલા છેદ જોવાના. છેદ સરખા છે? નહીં. તો છેદને કેવા કરવાના? સરખા. છેદ સરખા કરવા માટે 3 છેદનો શું લેવાનો? લસા. હવે 3, 4 અને 5 છેદનો લસા લેવાનો. ઉપર 14 નો, 11 ને 7 નો નહીં. તો છેદનો તમે લસા લ્યો તો લસા આવે 60. કેટલો આવે? 60. એ 3 ના છેદમાં લખવાનો અને વચ્ચે જે નિશાની છે એ મૂકવાની. હવે 3 ના મેં કેટલા બનાવ્યા? 60 બનાવ્યા. કેટલા બનાવ્યા? 60. તો 3 ના મેં 60 બનાવ્યા તો 3 નો ગુણાકાર કઈ સંખ્યા સાથે કરું તો 60 આવે? 20 સાથે. 20 સાથે કરું તો આવે? 3 સાથે 20 નો ગુણાકાર કરો ત્યારે 60 આવે. હવે આ 20 નો ગુણાકાર મેં છેદ સાથે કર્યો ત્યારે છેદમાં 60 આવ્યા. હવે 20 નો ગુણાકાર કોની સાથે કરવાનો? 14 સાથે.
બરોબર. હવે જો 14 સાથે 20 નો ગુણાકાર કરું તો સીધો કોઈ ન આવે, પણ જુઓ પાછળ 20 શૂન્ય હોય ને, શૂન્ય એ પેલા કાઢી નાખવા. તો 14 સાથે 2 નો ગુણાકાર કરો તો કેટલો આવે? 14 દુ 28. અને પછી જે આ શૂન્ય કાઢી નાખ્યું હતું ને એ જવાબમાં લગાડી દેવા 280. ખબર પડી શું કરવાનું? પહેલા શૂન્ય કાઢી અને ગુણાકાર કરવાનો, પછી જે શૂન્ય કાઢ્યું હતું એ જવાબમાં લગાડી દેવાનું. એવી જ રીતે 4 છે એના કેટલા બનાવ્યા? 60. તો 4 ના 60 બનાવવા હોય તો 4 સાથે કોનો ગુણાકાર કરું તો 60 બને? 15. 15 ચોક 60. 15 નો છેદ સાથે ગુણાકાર કર્યો એટલે 60 આવ્યા છેદમાં. હવે એનો કોની સાથે કરવાનો? 11 સાથે. તો 15 નો ગુણાકાર 11 સાથે કરો તો કેટલા આવે? 165. એવી જ રીતે 5 ના કેટલા બનાવ્યા? 60. તો 5 નો ગુણાકાર કોની સાથે કરું તો 60 આવે? 12 પંચા 60. હવે છેદ સાથે તો ગુણાકાર થઈ ગયો, હવે કોની સાથે? અંશ સાથે. 12 સત્તા 84. હવે જો 3 3 ના છેદમાં સરખા થઈ ગયા તો છેદને કોમન લઈ લેવાનો અને અંશનો સરવાળો 280 પ્લસ 165 પ્લસ 84 કેટલો આવશે સરવાળો? 429 ના છેદમાં 60. બરોબર. હવે સંખ્યા જુઓ કેવા પ્રકારની આવી? અશુદ્ધ અપૂર્ણાંક. એને શેમાં ફેરવવાનો? મિશ્રમાં. પરંતુ એ પહેલા જુઓ ઉપર અને નીચે કોઈ એક સંખ્યાથી બંને ભાંગી શકાય તેવું છે? કોઈ એકની ચાવી લાગે એમ છે? 3 ની લાગશે? 3 ની લાગશે ને, કેમ કે આનો સરવાળો 15 થાય. એટલે આને 3 વડે ભાંગો, કેટલો જવાબ આવશે? 3 એકા 3 અને 1 એટલે 3 ચોક 12 અને 3 તેરી 9. અને આ કેટલા તેરી 60 થશે? 20 તેરી 60. 3 3 ઉડી ગયા. 143 ના છેદમાં 20 થાય ને. હવે જુઓ હવે ઉડશે. હવે ઉપર નીચે કોઈ એક સંખ્યાની ચાવી લાગે એમ છે? નહીં. તો હવે આને મિશ્રમાં ફેરવો તો 20 નો ઘડિયો બોલો 143 આવે ત્યાં સુધી. 20 દુ 40, 20 તેરી 60, 20 પંચા 20 સત્તા ચાલુ પડશે ને. 20 સત્તા કેટલા? 140. લાવવાના કેટલા? 143. આવ્યા 140. કેટલા ઘટ્યા? એ ક્યાં મૂકવું? અંશમાં. તો 7 પૂર્ણાંક 3 ના છેદમાં 20. બરોબર. આ પણ ચાલે, આ પણ ચાલે, બંને જવાબ ચાલે. પણ ઓપ્શનમાં આપણે જે પ્રમાણે કીધું હોય એ પ્રમાણે લાવવો પડે. ચાલો. ત્યાર પછી મિશ્ર અપૂર્ણાંકના સરવાળા કઈ રીતે કરવા? તો કે જ્યારે મિશ્ર અપૂર્ણાંક આપેલો હોય બસ ને, મિશ્ર અપૂર્ણાંક, તો સૌથી પહેલા અપૂર્ણાંકને છૂટો પાડવાનો. શું કરવાનું? છૂટો પાડવાનો. આનો મતલબ શું થાય? તો કે 2 આખા અને જે ત્રીજો છે એ 4/5. એટલે 2 આખા કરો અને એમાં 4/5 ભાગ ત્રીજાનો ઉમેરો નાખો. તો એનો મતલબ એવો ન થયો કે 2 આખા પ્લસ 4/5, કેમ કે 2 આખા અને એમાં 4/5 નાખો બીજા, એટલે ઉમેરવું જ કહેવાય ને. ત્યારે જ તમને 2 પૂર્ણાંક 4/5 મળે, નહીતર મળે નહીં. કેમ કે આ જે ભાગ છે ને એ જે ત્રીજો હતો ને, ત્રીજો એનો એટલો ભાગ 2 માં ઉમેર્યો છે. આ કેટલા છે? 1. એટલે 1 આખો અને બીજો જે હતો એના 2/3 ભાગ આમાં ઉમેર્યો. ત્યારે જ 1 પૂર્ણાંક 2/6 થાય? નકર થાય નહીં. તો આ 2/6 જે છે એ 1 માં ઉમેર્યો છે. ઉમેર્યો છે એટલે કે પ્લસ કર્યો છે.
તો આને હું આવી રીતે ન લખી શકું 1 + 2/6 લખાય ને? ચાલો તો આને આવી રીતે લખાય 2 + 4/5 પ્લસ આને પણ લખાય ને 3 + 5/6 બરોબર. હવે આ ચારે ચાર સંખ્યાઓમાં કઈ સંખ્યા જે છે કે જેનો તરત સરવાળો કરવો શક્ય છે? પૂર્ણાંક સંખ્યાનો. કેમ કે આ બંનેનો સરવાળો તરત ન થાય, આ બંનેનો તરત ન થાય, આ બંનેનો તરત ન થાય, પણ આનો અને આનો સરવાળો તો આપણને તરત થઈ જાય કેમ કે બંને પૂર્ણાંક સંખ્યા છે. બરોબર. આ કેવી છે? +2 અને આ +3. તો 2 ને 3 5. આનું કામ પૂરું, આનું કામ પૂરું. વધ્યું કેટલું? 4/5 + 5/6 છે. હવે આ 5/5 આમનામ રહેશે. હવે આ બંને અપૂર્ણાંક સંખ્યા છે, આ બંનેનો આપણે સરવાળો કરવો પડે. હવે અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરવાનો હોય તો સૌથી પહેલા શું જોવાનું છે? છેદ સરખા છે કે નથી? તો સરખા કરવાના. તો સરખા કરવા શું લેવાનું? લસા. તો 5 અને 6 નો લસા લ્યો, કેટલો આવે? 30. તો બંનેની નીચે 30 લખવાનું, વચ્ચે પ્લસની નિશાની કેમ કે અહીંયા પ્લસ છે ને. હવે 5 ના કેટલા બનાવ્યા? 30. કેટલા ગુણા કરીને 30 બને? 6. 5 × 6 કરો ત્યારે 30 બને ને. એવી રીતે 6 ના 30 બનાવ્યા તો 6 ના કેટલા ગણા કર્યા ત્યારે 30 બન્યા? 5 ગણા. એવી રીતે છેદ સાથે ગુણાકાર કર્યો, અંશ સાથે કરવાનો ને. 6 ચોક 24, 55 25. હવે જુઓ, હવે બંનેના છેદ સરખા તો છેદ કેવા લેવાના? કોમન. કેવા લેવાના? કોમન. તો કોમન લઈ 5 ના તો 5 એમનેમ રહેશે. 30 કોમન લીધા અને અંશોનો સરવાળો કરીને ક્યાં મૂકવાનો? અંશમાં. 24 + 25 કરો સરવાળો. 49/30. 49/30. હવે જુઓ, આ 5 + 49/30 છે ને. પણ આ સંખ્યા જોતા તમને કઈ લાગે છે આ કેવા પ્રકારનો અપૂર્ણાંક છે? કેવો છે? અશુદ્ધ છે. અને ઉપર નીચે છેદ ઉડે એમ છે. 49 અને 30 માં કેમ કે આનો સરવાળો 13 થાય, નથી ઉડે એમ. તો પેલા આ જે અશુદ્ધ અપૂર્ણાંક છે એને આપણે પેલા મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવો પડે. તો ફેરવો. 30 વડે કોને ભાંગવું? 49 ને. તો 30 નો ઘડિયો બોલો 49 આવે ત્યાં સુધી. 30 × 30, 30 દુ 60. 60 તો વધી ગયા ને. તો કેટલાથી ભાગ ચલાવવો પડે? 30 × 30. 30 × 30 આવ્યા 30. લાવવાના કેટલા? 49. કેટલા ઘટ્યા? 19. ઈ ક્યાં? અંશમાં. ખ્યાલ પડ્યો? તો હવે જો મેં ફેરવી નાખ્યું. બરોબર. તો 5 + 1 19/30 આવું આવ્યું. હવે આને હું આવી રીતે ન લખી શકું? 5 + 1 + 19/30 લખાય કે ન લખાય? હે? હવે આ બંને પૂર્ણાંક સંખ્યા છે ને, આનો સરવાળો શક્ય છે. તો 5 ને 1 6, 19/30 પ્લસ 19/30 થાય. હવે 19/30 માં કોઈ છેદ ઉડે એવું છે? 19 અવિભાજ્ય સંખ્યા, અને અવિભાજ્ય સંખ્યામાં એક જ રીતે છેદ ઉડે, અંશ વડે. છેદ ને છેદ વડે અંશ. આમાં શક્ય છે. જુઓ, 19 વડે 30 ભંગાય, 30 વડે 19 નો ભંગાય. તો હવે કાંઈ થાય નહીં. તો આને આવી રીતે ન લખાય. 6 પૂર્ણાંક 19/30 લખાય કે ન લખાય?
જો આને આવી રીતે લખાતું હોય તો આને આવી રીતે પણ લખાય. એટલે જવાબ આવે 6.19/30. આવડી જાય. ખાસ ધ્યાન રાખજો, અહીંયા જો અશુદ્ધ અપૂર્ણાંક આવશે તો એને તમારે મિશ્રમાં ફેરવવો પડે અને પછી આગળ ગણતરી થાય. અહીંયા ઊભું રહેવાનું નથી, એટલે ખાસ ધ્યાન રાખજો. બરોબર. જ્યારે અહીંયા શુદ્ધ આવી જાય ને, શુદ્ધ, ત્યાર પછી આગળ કાંઈ ન થાય. જો શુદ્ધ છે કે નહીં, જો 19/30 છેદ અંશ કરતા કેવો છે? મોટો. ચાલો, ત્યાર પછીનો દાખલો 3 મિશ્ર અપૂર્ણાંકો છે. પેલા શું કરવાનું? ખોલી નાખવાનું. ખુલી ગયું? હવે જુઓ, કઈ કઈ સંખ્યાના સરવાળા કરવા સરળ છે આપણી માટે, તરત થઈ જાય એવા છે. તો ત્રણેયનો સરવાળો કેટલો થશે? 8. આ ત્રણેય નીકળી ગયા. બચ્યું કેટલા? +1/3 +2/3 +2/3. બરોબર. આ જ એક જ સિસ્ટમ રાખવાની. અહીંયા ભલે પછી ગમે એટલી સંખ્યાઓ કેમ ન હોય, એક જ સિસ્ટમ. હવે અપૂર્ણાંકોનો સરવાળો કરવો પડશે ને, કેમ કે 8 નું હવે આની કોઈ સાથે તરત સરવાળો શક્ય છે નહીં. અને એમાં શું જોવાનું? સૌથી પહેલું છેદ. છેદ કેવા છે? જો સરખા છે, એટલે આપણે લસા લેવો પડશે નહીં. કોમન લઈ લેવાના 3 અને અંશનો સરવાળો. અંશનો સરવાળો કેટલો આવશે? 5/3. હવે જુઓ, આ પૂર્ણાંક કેવો આવ્યો? અશુદ્ધ આવ્યો જ નહીં. એને શેમાં ફેરવવાનો? મિશ્ર. તો મિશ્રમાં ફેરવવો હોય તો કોના વડે કોને ભાંગવું? 3 વડે 5 ને ભાગો. છેદ વડે અંશને ભાંગો. 3 એકા 3, 3 દુ 6. 6 તો મોટા થઈ ગયા ને, તો 3 એકા 3. એકડો અહીંયા મૂકવાનો. 3 એકા 3, એક આગળ મૂકવાનો. 3 અહીંયા. અંશ તો અંશમાં જ રહેશે. લાવવાના કેટલા છે? 5. આવ્યા કેટલા? 3. કેટલા ઘટ્યા? એ ક્યાં મૂકવાના? અંશમાં. 3 એકા 3 ને 2 5. આવી ગયો. 8 + 1/2/3. હવે આને હું ખોલું તો આમ લખાય 8 + 1/2/3 થાય. હવે આ બંનેનો સરવાળો કરી શકાય. 9 આવે +2/3. અને આમ પણ લખાય 9.2/3. હવે આવડી જાય. પછી અપૂર્ણાંક સંખ્યાની બાદબાકી. સરવાળા કરતા હતા ને, હવે કરવાની બાદબાકી. જુઓ, સંખ્યા બંને કેવી છે? અપૂર્ણાંક સંખ્યા છે. બાદબાકી કરવાની છે. સૌથી પહેલું કામ શું કરવાનું? છેદ જોવાનું. શું જોવાનું? છેદ. છેદ જુઓ કેવા છે, એટલે છેદ કોમન આવે. અને હવે અંશ જે છે એની શું કરવાની? બાદબાકી. ક્યાં મૂકવાનું? અંશમાં. સરવાળામાં કરતા હતા ને સેમ ટુ સેમ, અહીંયા બાદબાકી, અહીંયા પ્લસ આવતું હતું, અહીંયા શું મૂકવાનું? બાદબાકી. બરોબર. છેદ તો કોમન. 15/15, 12માંથી 7 જાય તો 5. 5/15. છેદ ઉડે એવું લાગે છે. કેટલા? 5×3=15. હવે જો આ 3 ક્યાં છે? અંશમાં કે છેદમાં? તો 3 છેદમાં લખવાનો ને. ઉપર કાંઈ છે તો કેટલા લખું? 1. 1/3. એવી જ રીતે બીજો દાખલો. બંને અપૂર્ણાંક છે. સૌથી પહેલા શું જોવાનું? છેદ. છેદ કેવા છે? સરખા. એટલે છેદને કોમન લેવાના અને અંશોની બાદબાકી ક્યાં લખવાની? અંશમાં. છેદમાં તો 7 જ રહેશે. 7માંથી 5 કાઢો, 2. 2/7.
છેદ ઉડે એવું લાગે છે નહીં, કારણ કે ઉપર નીચે બંને બાજુ જો અપૂર્ણાંક સંખ્યા હોય તો છેદ ક્યારેય ઉડે નહીં. જુઓ 2 પણ અપૂર્ણાંક, 7 પણ અપૂર્ણાંક. એવી જ રીતે ત્રીજો દાખલો. સૌથી પહેલા શું જોવાનું? છેદ. છેદ કેવા છે? સરખા હોય એટલે કોમન લેવાનું અને અંશની બાદબાકી ક્યાં મૂકવાની? અંશમાં. તો છેદમાં 8, 5 માંથી 3 જાય તો 2, અંશમાં મૂકવાના ને. હવે 2 વડે કોને ભાંગવું? 8 ને, કેમ કે છેદ ઉડે છે ને. તો 2 ચોક 8. 4 ક્યાં છેદમાં છે કે અંશમાં? 4 છેદમાં. ઉપર કાંઈ છે તો 1. જવાબ આવશે 1/4. હજી છેદ ઉડે એવું લાગે છે નહીં. મેં કીધું હતું અંશમાં કે છેદમાં જો 1 આવી જાય તો ક્યારેય છેદ ઉડે નહીં. આવડી જાય. ચાલો ત્યાર પછી છેદ સરખા ન હોય ત્યારે બાદબાકી અપૂર્ણાંક સંખ્યાની કેવી રીતે થાય? એક જ સમાન સિસ્ટમ. પહેલા શું જોવાનું? છેદ. છેદ જુઓ સરખા છે તો શું કરવું પડે? સરખા કરવા પડે. સરખા કરવા માટે શું લેવાય? લસા. 15 અને 20 નો લસા લ્યો, કેટલા આવશે? બરોબર. 5 અને 20 નો લસા લઈ લેવાય. 5 એકા 5, 5 ચોક 20, એ જ આવશે. અને 2 દુ 4, 2 એકા 2, 5 દુ 10, 10 દુ ને 20. કેટલો આવ્યો લસા? 20 આવ્યો. લસા ક્યાં લખવાનો? છેદમાં. બંનેના છેદમાં લખવાનો. તો 2 સંખ્યા છે 20, અહીંયા પણ 20. હવે અહીંયા જો બાદબાકી છે ને એટલે અહીંયા શું આવશે? બાદબાકી. હવે 5 ના મેં કેટલા બનાવ્યા? 20. તો 5 નો કોની સાથે ગુણાકાર કરું તો 20 આવે? 4 સાથે. એવી રીતે 20 ના મેં 20 બનાવ્યા, 20 નો કોની સાથે ગુણાકાર કરું તો 20 આવે? 1 સાથે. 20 એકા 20. હવે 4 નો છેદ સાથે કર્યો તો કોની સાથે બાકી છે? અંશ સાથે. 4 તેરી 12 અને 7 એકા 7. હવે જો છેદ સરખા તો છેદ કોમન આવી જાય અને અંશની બાદબાકી અંશમાં આવી જાય. 12 માંથી 7 જાય તો 5 અને છેદમાં 20. છેદ ઉડે એવું લાગે છે? હા. 5 ચોક 20. 4 ક્યાં છે? છેદમાં. એટલે છેદમાં લખવાના. ઉપર કાંઈ વધ્યું? 1 ઉપર. આવડી જાય. એવી જ રીતે અહીંયા જો બંને કેવી સંખ્યા છે? અપૂર્ણાંક. બાદબાકી કરવાની. સૌથી પહેલા શું જોવાનું? છેદ. છેદ જુઓ સરખા છે તો કેવા કરવા પડે? સરખા કરવા પડે. સરખા કરવા માટે શું લેવાનું? લસા. 4 અને 3 નો લસા લ્યો, કેટલું આવે? 12. બંનેના છેદમાં 12 લખી દેવાનું અને અહીંયા બાદબાકી એટલે અહીંયા પણ બાદબાકીનું નિશાન મૂકવાનું. 4 ના 12 બનાવ્યા તો 4 ના 12 બનાવવા હોય તો 4 નો કોની સાથે ગુણાકાર કરું? 3 સાથે. એવી જ રીતે 3 ના 12 બનાવ્યા તો 3 નો ગુણાકાર કોની સાથે? 4 સાથે. હવે છેદ સાથે ગુણાકાર કર્યો તો અંશ સાથે પણ કરવો પડે. તો 3 તેરી 9, 4 એકા 4. હવે છેદ સરખા થઈ ગયા તો છેદ કોમન લેવાના અને અંશની બાદબાકી ક્યાં લેવાની? અંશમાં. હવે 9 માંથી 4 જાય તો 5 છેદમાં 12. છેદ ઉડે એવું લાગે છે? 5 અવિભાજ્ય છે. છેદ વડે અંશ ઉડે, અંશ વડે છેદ ઉડે. શક્યતા છે? જો 5 વડે 12 ભંગાય, 12 વડે 5 નહીં. તો છેદ ઉડે નહીં.
જો બે સંખ્યાઓની બાદબાકી કરવાની હોય, બરોબર છે, તો કઈ રીતે થાય આપણે જોયું. પણ બે કરતાં વધારે સંખ્યાઓ અપૂર્ણાંકની આપેલી હોય અને બાદબાકી કરવાની હોય તો કેમ થાય? તો કે સૌથી પહેલા આપણે અપૂર્ણાંક સંખ્યાઓ હોય, સરવાળો કે બાદબાકી કરવાની થાય તો શું જોઈએ? છેદ. જુઓ, છેદ કેવા છે? સરખા છે? નહીં. તો એને પહેલા સરખા કરવા પડે. તો સરખા કરવા માટે શું લેવું પડે? લસા લેવો પડે. તો 4, 3, 3 નો લસા લ્યો, કેટલો આવશે? 12. તો જે લસા આવ્યો 12, આ ત્રણેય સંખ્યાઓના છેદમાં લખવા પડશે 12, 12, 12. હવે જો વચ્ચે નિશાની માઇનસની છે એટલે માઇનસ લખવાનું. હવે આ છેદ 4 હતો એના મેં કેટલા બનાવ્યા? 12. તો 4 સાથે કઈ સંખ્યાનો ગુણાકાર કરો તો 12 મળે? 3 × 3. હવે આ ગુણ્યા જે 3 છે એ 3 નો ગુણાકાર મેં છેદ સાથે કર્યો એટલે છેદમાં 12 મળ્યા. હવે એનો ગુણાકાર કોની સાથે કરવાનો બાકી? અંશ સાથે. તો 3 તેરીને 9. એવી જ રીતે અહીંયા 3 ના મેં કેટલા બનાવ્યા? 12. તો 3 સાથે કઈ સંખ્યાનો ગુણાકાર કરું તો 12 મળે? 4. હવે 4 નો ગુણાકાર છેદ સાથે કર્યો, હવે કોની સાથે કરવાનો? અંશ સાથે. 4 એકા 4. 3 ના મેં કેટલા બનાવ્યા? 12. કેટલા બનાવ્યા? 12. તો હવે 3 ના 12 બનાવવા હોય તો 3 સાથે કઈ સંખ્યાનો ગુણાકાર કરું તો 12 બને? 4. હવે આ 4 નો છેદ સાથે ગુણાકાર છેદમાં લખો તો અંશમાં શું લખવાનું? આ 4 નો અંશ સાથે ગુણાકાર. 4 દુ 8. 4 દુ 8. બરોબર. અહીંયા આપણે 1 રાખીએ, માઇનસમાં ઉદાહરણ કર. કેટલા રાખી? 1. તો 4 એકા કેટલા આવે? 4. બરોબર. હવે જુઓ, 3 3 ના છેદ સરખા, તો છેદને કોમન લઈ શકો 12 અને અંશની બાદબાકી અંશમાં. બરોબર છે. પેલા આ બેની બાદબાકી કરો, કારણ કે બાદબાકી તો હંમેશા બે જ અંકોની થાય. તો 9 માંથી 4 જાય તો 5, બાકી બધું એમનું. આનું કામ પૂરું. -4 લેવા પડશે ને અહીંયા. હવે 5 માંથી 4 જાય તો 1 અને છેદમાં 12. જવાબ કેટલો આવ્યો? 1/12. બરોબર. અને છેદ ઉડશે નહીં. મેં તમને તેથી જ કીધું હતું છેદ ઉડાડવાના નિયમોમાં કે અંશમાં કે છેદમાં 1 આવે પછી આગળ છેદ ઉડે નહીં. આવડી જાય? ચાલો. ત્યાર પછી મિશ્ર અપૂર્ણાંકની બાદબાકી કઈ રીતે થાય? મિશ્ર અપૂર્ણાંક સંખ્યાઓ આપી હોય તો બાદબાકી કઈ રીતે કરવી? જુઓ, સૌથી પહેલું કામ શું કરવાનું? સૌથી પહેલું કામ શું કરવાનું મિશ્ર અપૂર્ણાંકમાં? તો કે આગળના જે અપૂર્ણાંક, આગળની જે પૂર્ણાંક સંખ્યા છે, આગળની જે પૂર્ણાંક સંખ્યા છે એને પહેલા લેવાની. 4 - 2 કૌંસમાં પહેલું કામ. પછી એની પછીની જે આ અપૂર્ણાંક સંખ્યા છે એને કૌંસમાં લેવાની. 2/5 - 1/5 અને આ બંનેની વચ્ચે સરવાળાની નિશાની મૂકવાની. સમજાણું શું કરવાનું? શું કીધું મેં? પહેલા પૂર્ણાંક સંખ્યા લેવાની, એની બાદબાકી કૌંસમાં લખવાની, પછી પ્લસનું નિશાન કરવાનું, પછી જે અપૂર્ણાંક સંખ્યા વધી છે એની બાદબાકી કૌંસમાં લખવાની. સમજાણું? હવે આ કૌંસની બાદબાકી કરો. 4 માંથી 2 જાય તો 2 પ્લસ. હવે આ અપૂર્ણાંક સંખ્યાની બાદબાકી કરવાની છે. અપૂર્ણાંક સંખ્યાની બાદબાકી કરવાની હોય તો સૌથી પહેલા શું જોવાનું? છેદ. છેદ કેવા છે જુઓ? સરખા છે એટલે કોમન 5 લઈ શકો. અને અંશની બાદબાકી અંશમાં 2 પ્લસ
અંશમાં 2 માંથી 1 જાય તો 1 છેદમાં 5. આને હું આવી રીતે ન લખી શકું? 2 પૂર્ણાંક 1 છેદમાં 5 લખાય? ખબર પડી કઈ રીતે મિશ્ર અપૂર્ણાંકની બાદબાકી થશે? ચાલો ફરી વખત જુઓ. મિશ્ર અપૂર્ણાંકની બાદબાકી. હવે 2 કરતાં વધારે સંખ્યા છે તો શું કરવાનું? પેલા પૂર્ણાંક સંખ્યાઓ જે છે એને કૌંસમાં લખી દેવાની, પણ વચ્ચે બાદબાકીનું નિશાન હો. આ ધ્યાન રાખજો. પેલા પૂર્ણાંક સંખ્યાઓ લખી દેવાની કૌંસમાં, પણ વચ્ચે નિશાન કેનું રાખવાનું? બાદબાકીનું. કેમ કે અહીંયા વચ્ચે જો બાદબાકી છે કે નહીં, પછી પ્લસનું નિશાન, પછી કૌંસમાં શું વધ્યું? અપૂર્ણાંક સંખ્યા. પછી અપૂર્ણાંક સંખ્યાની બાદબાકી લખી દેવાની. લખાઈ ગઈ? 1/5 માઇનસ 2/5 માઇનસ 1/5. ચાલો પડ્યો? આ વચ્ચે પ્લસની નિશાની હું કામ કરું છું ખબર? કેમ કે આ અને આ ઈ બેયની વચ્ચે કઈ નિશાની હોય? સરવાળાની. પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા વચ્ચે કઈ નિશાની હોય? સરવાળાની. હવે આને તમે અલગ કરી નાખો અને પછી તમે આને લખો તો આ બેયની વચ્ચે નિશાની કઈ હોય? પ્લસની. એટલે અહીંયા હું પ્લસની લખું છું. ચાલ પડ્યો? પેલા કૌંસ જ ગણવા પડે ને? સાદુરૂપ પ્રમાણે પેલા શું ગણાય? કૌંસ. 3 માંથી 1 જાય તો 2 માઇનસ 1 પ્લસ 1/5 માઇનસ 2/5 માઇનસ 1/3. બરોબર? 2 માંથી 1 જાય તો 1 પ્લસ 1/5 માઇનસ 2/5 માઇનસ 1/3. હવે જુઓ, હવે આ કૌંસ કરવાનો. બરોબર? જોવાનું શું? પેલા છેદ. બાદબાકી કે સરવાળામાં પેલા છેદ જોવાના. છેદ કેવા હોવા જોઈએ? છે સરખા? તો સરખા કરવા પડે. શું લેવું પડે સરખા કરવા? લસા. તો છેદની સંખ્યાઓનો લસા લેવો પડે. 1 પ્લસ લ્યો 5 5 3 નો લસા 15. 15 આવે તો 3 3 સંખ્યાની નીચે 15 15 લખવાના કૌંસમાં. બરોબર? અને વચ્ચે માઇનસની નિશાની. હવે 5 ના 15 બનાવવા હોય તો ગુણ્યા કેટલા કરવાના? 3. તો કેટલા કરવાના? 3. હવે આ 3 નો ગુણાકાર 5 સાથે કર્યો ત્યારે છેદમાં 15 આવ્યા. હવે કોની સાથે કરવાનો? અંશ સાથે. 3 એકા 3. આ 5 ના કેટલા બનાવ્યા? 15. બરોબર? કેટલા બનાવ્યા? 15. એવું લાગે ને તો અહીં 3 રાખો, કેમ કે નકર માઇનસમાં જ આવે. અહીંયા કેટલા આવશે? 9 આવશે ને. અહીં 3 રાખીએ તો અહીં 3 રાખીએ. બરોબર? તો 3 તેરી 9. પછી આ 5 ના 15 બનાવવું તો કેટલા ગુણ્યા કરવા પડે? 3. બરોબર છે? અને આ બેયનો ગુણાકાર થયો. હવે અંશ સાથે કરવાનો. 3 દુ 6. પછી 3 ના 5 બનાવવા હોય તો ગુણ્યા 5. બરોબર છે? અને એનો ગુણાકાર પાછો કોની સાથે કરવાનો? અંશ સાથે. 5 એકા 5. બરોબર છે? અહીંયા આપણે હજી એક ફેરવવું પડશે, હજી માઇનસમાં જાય. અહીંયા છે ને ફેરવીને આપણે 3 ચોક કરી નાખવી. અહીં 4 મૂકી દઈ. કેટલા મૂકી દઈ? 4. એટલે 3 ચોક 12 થઈ જાય. 3 ચોક કેટલા થઈ જાય? 12. 3 ચોક ને 12. બરોબર છે? હવે 1 પ્લસ કૌંસમાં છેદ તો ત્રણેયના સરખા છે એટલે કોમન લઈ શકું 15. અને અંશનો બાદબાકી અંશમાં મૂકવાની. 1 પ્લસ પેલા આ બંનેની બાદબાકી 16. 12 માંથી 6 જાય તો 6.
અને -5 ના -5 છેદમાં 15 1 પ્લસ 6 માંથી 5 જાય તો 1 છેદમાં 15 અને આવી રીતે લખું તો ચાલે 1 પૂર્ણાંક 1 ના છેદમાં 15 હાય આવડી જાય હવે બાદબાકીમાં આવું કરવાનું પૂર્ણાંકની બાદબાકી અલગ અપૂર્ણાંકની બાદબાકી અલગ અને બેયનો સરવાળો ખ્યાલ પડ્યો પૂર્ણાંકની બાદબાકી અલગ અપૂર્ણાંકોની બાદબાકી અલગ અને પછી બેયનો સરવાળો આવડી જાય બંને સંખ્યાઓ જો અપૂર્ણાંક છે પણ અપૂર્ણાંકમાં પણ કેવી અપૂર્ણાંક છે અશુદ્ધ અપૂર્ણાંક છે અને બાદબાકી કરવાની થાય તો બે રીતે બાદબાકી થાય કેટલી રીતે બે રીતે એક રીત તો જે આપણે કરીએ છીએ તે છેદ જુઓ અને છેદ સરખા કરી અને પછી ગણો બીજી રીત કઈ છે તો કે અશુદ્ધ અપૂર્ણાંકને પહેલા મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો શેમાં ફેરવો મિશ્ર અપૂર્ણાંકમાં અને પછી મિશ્ર અપૂર્ણાંકની બાદબાકી જે રીતે કરીએ એવી રીતે કરો બે રસ્તા છે બરોબર પહેલું કામ શું તો કે છેદ સરખા કરી અને પછી ગણો અને કાં તો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી અને પછી ગણો આ બંને રીતોમાં સરળ રીત પડશે તમને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી અને પછી ગણવાની બરોબર છે તો પહેલા મિશ્ર અપૂર્ણાંકમાં અશુદ્ધ અપૂર્ણાંકને ફેરવી લઈએ તો છેદ વડે કોને ભાંગવાનો પહેલા અંશને 3 વડે 26 ને ભાંગો તો 3 નો ઘડિયો 26 આવે ત્યાં સુધી બોલો 3 1 3 3 2 6 3 6 3 નવા 27 તો 27 તો 26 કરતા વધી ગયા ને તો આપણે ક્યાંથી ભાગ ચલાવશું 3 8 24 પણ મારે તો 26 લાવવા છે આવ્યા કેટલા 24 કેટલા ઘટ્યા એ ક્યાં લખવાના અંશમાં બાદબાકીની બાદબાકી એવી જ રીતે આને પણ ફેરવવી પડશે છેદ 4 નો 4 જ રહેવા દેવાનો એમાં ફેરવવાનું થાય નહીં હવે 4 વડે કોને ભાંગવાનું 17 તો 4 નો ઘડિયો બોલો 17 આવે ત્યાં સુધી 4 4 2 8 ચોકે 16 4 25 તો 20 તો વધી ગયા ને 4 5 20 વધી ગયા ચોકે 16 એનાથી નાના કહેવાય એટલે આપણે ચોકે 16 થી ભાગ ચલાવવો પડે પણ આપણે તો 17 લાવવા છે આવ્યા કેટલા 16 કેટલા ઘટ્યા એ ક્યાં લખવાનો અંશમાં હવે જુઓ બની ગઈ મિશ્ર અપૂર્ણાંકની બરોબર અને હવે તો બાદબાકી સરળ સૌથી પહેલા કઈ સંખ્યાની બાદબાકી થાય પૂર્ણાંકોની 8 - 4 પછી કોની બાદબાકી થાય અપૂર્ણાંકની થાય અને વચ્ચે પ્લસ 8 માંથી 4 જાય તો 4 જો બંને અપૂર્ણાંક છે બાદબાકી કરવાની હોય તો સૌથી પહેલા બંનેના શું જોવાના છેદ છેદ કેવા છે સરખા છે નહીં તો કેવા કરવા પડે એની માટે શું લેવું પડે લસા તો 3 અને 4 નો લસા કેટલો આવે 12 આવે તો બંને સંખ્યાને નીચે 12 લખવાના અને માઇનસ નું નિશાન વધશે હવે આ 3 ના કેટલા બનાવ્યા મેં 12 તો 3 નો ગુણાકાર કોની સાથે કરું તો 12 આવે 4 સાથે તો આ 4 નો ગુણાકાર મેં છેદ સાથે કર્યો ત્યારે છેદમાં 12 આવ્યા ને હવે કોની સાથે કરવાનો અંશ સાથે 4 દુ 8 એવી જ રીતે 4 ના 12 બનાવવા હોય તો 4 નો ગુણાકાર કોની સાથે કરવાનો 3 સાથે આ 3 નો ગુણાકાર 4 સાથે કર્યો ત્યારે 12 છેદમાં આવ્યા ને હવે આ 3 નો ગુણાકાર કોની સાથે કરવો અંશ સાથે 3 એકા 3 હવે જુઓ છેદ કેવા થઈ ગયા સરખા તો છેદને કોમન લઈ શકું બહાર હે અને અંશની બાદબાકી
4 પ્લસ 8 માંથી 3 જાય તો 5 છેદમાં 12 આવી રીતે લખાય 4 પૂર્ણાંક 5 ના છેદમાં 12 લખાય બરોબર હવે આ 5 અને 12 માં જો ઉપર નીચે છેદ ઉડે એમ છે નહીં 5 છે એ અપૂર્ણાંક સંખ્યા છે આગળ જ આપણે આવી સંખ્યા આવી હતી ને છેદ ઉડે નહીં તો કોઈ પણ અશુદ્ધ અપૂર્ણાંક હોય અને એની બાદબાકી કરવાની થાય તો પહેલા એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી દેવાનું અને મિશ્ર અપૂર્ણાંકની આપણે બાદબાકી કરીએ એવી રીતે કરી નાખવાનું અહીંયા બે સંખ્યા છે 3 હોય 4 હોય 5 હોય ગમે એટલી હોય એક જ રીત વાપરવાની આવડી જાય અત્યાર સુધી આપણે ખાલી બાદબાકી અને ખાલી સરવાળા કર્યા અપૂર્ણાંક સંખ્યાના પણ તમને સરવાળો અને બાદબાકી બંને ભેગું આપે અને સાથે બધી જ પ્રકારની સંખ્યાઓ મિક્સમાં આપે તો બાદબાકી કે સરવાળા કેમ થાય એ જોવાનું છે જુઓ તમે આ સંખ્યા કેવો અપૂર્ણાંક છે મિશ્ર અપૂર્ણાંક છે પછી આ 1 છે એ કેવી સંખ્યા કહેવાય એક પૂર્ણાંક કહેવાય પછી 7 ના છેદમાં 36 જે છે એ કેવી સંખ્યા કહેવાય શુદ્ધ અપૂર્ણાંક કહેવાય તો જો અહીંયા પૂર્ણાંક સંખ્યા છે અપૂર્ણાંકમાં મિશ્ર સંખ્યા છે અને અપૂર્ણાંકમાં શુદ્ધ અપૂર્ણાંક છે અને જો સરવાળો એ કરવાનો કીધો છે અને બાદબાકી કરવાની કીધી છે જો તો શું કરવાનું તો સમજો સવાલ શું કહે છે તો કે નીચેનાનું સાદુરૂપ આપતા કયો જવાબ આવે એટલે કે આપણે આ પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાનું જે મિશ્રણ છે એનું સાદુરૂપ આપવાનું છે અને સાદુરૂપમાં મેં તમને પહેલા જ કીધું કે જ્યારે ખાલી બાદબાકી અને સરવાળો આ બંને નિશાની હોય ત્યારે ભાગુ સભા પ્રમાણે સૌથી પહેલા શું થાય સરવાળો થાય અને સરવાળામાં પણ કઈ સંખ્યાનો સરવાળો થશે જે સંખ્યાને પ્લસની નિશાની આપેલી હશે એ જ સંખ્યાનો પહેલા સરવાળો થાય પહેલા સરવાળો કોનો થાય જે સંખ્યા પાસે પ્લસની નિશાની હોય એવી જ સંખ્યાનો પહેલા સરવાળો થાય તો જો આ અશુદ્ધ અપૂર્ણાંક છે આ પ્લસ છે કે માઇનસ છે પ્લસ છે કેમ કે આ અશુદ્ધ અપૂર્ણાંક આ જે મિશ્ર અપૂર્ણાંક છે એની આગળ કોઈ પણ પ્રકારની નિશાની નથી એટલે આને કેવું ગણવાનો પ્લસ કેવું ગણવાનો આને પ્લસ ગણવાનો બરોબર છે હવે આ 1 છે એ કેવો કહેવાય માઇનસ કહેવાય અને આ તો પ્લસ કહેવાય તો પહેલા સરવાળો કોનો કરશો ભાગુ સભા પ્રમાણે આ મિશ્ર અપૂર્ણાંક અને આ શુદ્ધ અપૂર્ણાંક એ પહેલા એનો સરવાળો કરવાનો તો કરો 1/24 પ્લસ 7/36 થાય હવે આ મિશ્ર અપૂર્ણાંક છે અને મિશ્ર અપૂર્ણાંકમાં આપણે શું શીખ્યા હતા છૂટું પાડી દેવાનું તો પહેલાને અલગ કરો 1 પ્લસ 1/24 પ્લસ 7/36 હવે 1 ના 1 તો આમનામ રહેશે આ બેનો સરવાળો પહેલા કરવો પડશે હવે જુઓ બંને અપૂર્ણાંક સંખ્યા છે તો સૌથી પહેલા આપણે શું જોઈએ બંનેનું છેદ છેદ કેવા હોવા જોઈએ સરખા છે તો સરખા કરવા પડે સરખા કરવા માટે છેદની સંખ્યાનું શું લેવાનું લસા જો તો લસા 24 અને 36 નો 72 આવે કેટલું આવે 72 તો 1 પ્લસ બંનેના છેદમાં 72 લખવા પડે અને વચ્ચે પ્લસની નિશાની એટલે અહીંયા પ્લસ હવે 24 ને કોની સાથે ગુણાકાર કરું તો 72 મળે 24 નો ગુણાકાર કોની સાથે કરું તો 72 મળે 24 તેરી 72 થાય એવી રીતે 36 નો કોની સાથે ગુણાકાર કરું તો 72 મળે 6 દુ 12 ઓલા 36 દુ 12 ઓલા 36 દુ 72
ખ્યાલ પડ્યો? 36 ગુણ્યા 2 કરો એટલે કેટલા મળે? 72. કેમ કે જો 3 6 દુ 12 નો બગડો, વધી પડી 1, 3 દુ 6 ને 1 7. ખ્યાલ પડ્યો? આ જો તમને ન ખબર પડે તો 24 વડે 72 ને ભાગવા પડે. હવે આ 24 નો ગુણાકાર 3 સાથે કર્યો ત્યારે 72 આવ્યા છેદમાં. આવ્યા? હવે આ 3 નો ગુણાકાર કોની સાથે કરવાનો? અંશ સાથે. 3 એકા 3. અહીંયા એમ જ ને? 2 સત્તા 14. 1 પ્લસ, હવે જુઓ બંનેના છેદ સરખા છે તો કોમન 72 આવી જાય અને અંશનો સરવાળો. 1 પ્લસ 14 પ્લસ 3 કેટલા થાય? 17 ના છેદમાં 72 આવે. તો આને આવી રીતે લખાય 1 પૂર્ણાંક 17 ના છેદમાં 72. હવે આ તો કોનો જવાબ આવ્યો? આ 1 પૂર્ણાંક 1 ના છેદમાં 24 પ્લસ 7 ના છેદમાં 36 નો. આ બે નીકળી ગયું. વધ્યું હવે હું -1 અહીંયા લખવું પડે ને. હે હવે જુઓ આ કેવી સંખ્યા છે? મિશ્ર અપૂર્ણાંક. અને આ પૂર્ણાંક છે, બરોબર? અને વચ્ચે બાદબાકી. તો સૌથી પહેલા કોની બાદબાકી થાય? પૂર્ણાંક સંખ્યા. આ પૂર્ણાંક, આ પૂર્ણાંક. 1 માઇનસ 1 અને વચ્ચે પ્લસ અને પછી બીજી બાજુ 17 ના છેદમાં 72. અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી થાય ને બીજામાં, પણ અહીંયા તો એક જ છે ને. અહીંયા કઈ છે બાદબાક કરવા? નહીં, તો એમને રહેવા દેવું પડે ને. કઈ નથી તો કઈ બાદબાકી થાય નહીં. હવે 1 માંથી 1 જાય તો 0 પ્લસ 17 ના છેદમાં 72. હવે શૂન્ય સાથે કોઈ પણ અપૂર્ણાંકનો સરવાળો કરું તો જવાબ કેટલો આવે? તેનો 13. 17 ના છેદમાં 72. તો જવાબ કેટલો આવ્યો? 17 ના છેદમાં 72. જવાબ આવ્યો બી. આવડે? યાદ એટલું રાખવાનું કે જ્યારે ખાલી બાદબાકીને સરવાળા હોય ત્યારે જે સંખ્યાને પ્લસનું નિશાન છે, જે સંખ્યા સરવાળાનું નિશાન ધરાવે છે, એ સંખ્યાનો પહેલા સરવાળો કરવાનો અને પછી એમાંથી બાદબાકી કરવાની. કેમ કે ભાગુસભા પ્રમાણે પહેલા સરવાળો થાય અને પછી બાદબાકી. આપણને સરવાળા બાદબાકી તો અપૂર્ણાંક સંખ્યાના આવડે છે ને, બસ એ પ્રમાણે કાઢતું જવાનું, સરવાળા કરતા જવાનું, પછી બાદબાકી કરતી જવાની, આવડી જાય. અપૂર્ણાંક સંખ્યાના ગુણાકાર કરવાના હોય તો કઈ રીતે થાય? અપૂર્ણાંક સંખ્યાના ગુણાકાર સૌથી સરળ. શું કરવાનું? અંશ સાથે અંશનો ગુણાકાર અંશમાં, છેદ સાથે છેદનો ગુણાકાર છેદમાં. બરોબર? અંશ સાથે અંશનો ગુણાકાર 2 ગુણ્યા 3 ક્યાં મૂકવાનો? અંશમાં. અને છેદનો ગુણાકાર 5 ગુણ્યા 4 ક્યાં મૂકવાનો? છેદમાં. બરાબર. 2 તેરી 6, 5 ચોક 20. જવાબ આવે 6 ના છેદમાં 20. હવે જુઓ ઉપર નીચે છેદ ઉડે છે. કોઈ પણ એક સંખ્યાની ચાવી લાગે છે બેયમાં? જુઓ તો છેદ ઉડે. કોની ચાવી લાગશે? 2 ની. 2 તેરી 6 અને 2 દાન 20. 2 2 ઉડી જાય. ઉપર વિધા 3 ને નીચે 10. હવે છેદ ઉડશે નહીં, કેમ કે એક સંખ્યા કેવી આવી ગઈ? અવિભાજ્ય. કેવી આવી ગઈ? અવિભાજ્ય. એટલે અવિભાજ્ય સંખ્યામાં ઉપર નીચે ઉડે, બાકી ઉડે નહીં. ચાલો બીજી સંખ્યા. બરોબર? અપૂર્ણાંક સંખ્યાના ગુણાકારમાં અંશનો ગુણાકાર અંશમાં 2 ગુણ્યા 3, છેદનો ગુણાકાર છેદમાં 4 ગુણ્યા 5. 2 તેરી 6, 4 પંચા 20. પાછો જો ઉપર જેવો આવ્યો છો બીજો લઈ. 7 ના છેદમાં 8 ગુણ્યા 3 ના છેદમાં 5. અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં. 7 તેરી 21.
8 પંચા 40 થાય. ઉપર નીચે છેદ ઉડે છે જુઓ તો નહીં, કેમ કે કોઈ એકની ચાવી બંનેમાં લાગતી નથી. એટલે જવાબ આવે 21/40. આવડે? મિશ્ર અપૂર્ણાંકના ગુણાકાર કઈ રીતે થાય જુઓ. મિશ્ર અપૂર્ણાંકના ગુણાકાર કરવા હોય ને તો સૌથી પહેલા મિશ્ર અપૂર્ણાંક સંખ્યાને તમારે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી નાખવાની. શેમાં ફેરવી નાખવાની? અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી નાખવાની. જો મિશ્ર અપૂર્ણાંકના ગુણાકાર કરવા હોય તો મિશ્ર અપૂર્ણાંકને પહેલા અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાની. અશુદ્ધ અપૂર્ણાંકમાં કેમ ફેરવાય? તો કે અંશનો છેદનો અને પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરવાનો. 4 તેરી 12 અને એમાં જે અંશ છે એ ઉમેરવાનો. 12 ને 1 13 અને છેદમાં 3/3. ખ્યાલ પડ્યો? આપણે શીખવાડ્યું જ છે આ વચ્ચે ગુણાકારની નિશાની. શું કરવાનું? તો કે છેદ અને પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર 5 તેરી 15 અને ઈ ગુણાકારમાં અંશને ઉમેરવાનો. 15 ને 2 17 અને 3/3 નીચે. આવી ગઈ સંખ્યા. હવે તો આવડે. અંશનો ગુણાકાર અંશ સાથે 13 × 17 અને છેદનો ગુણાકાર છેદ સાથે છેદમાં. તો 13 × 17 બરાબર કેટલા આવે? 221 અને 3 તેરી 9. હવે જુઓ ઉપર અને નીચે કોઈ એક સંખ્યાની ચાવી લાગે છે છેદ ઉડાડવા? નહીં. એટલે હવે આમાં છેદ ઉડે નહીં. પણ આ જવાબ કેવો આવ્યો? અશુદ્ધ આવ્યો. એને શેમાં ફેરવવાનો? મિશ્રમાં. હવે મિશ્રમાં ફેરવવા 9 વડે 221 ને ભાંગવા પડે. બરોબર છે? તો ભાંગો. તો હવે આમાં સીધો ભાગાકાર શક્ય નહીં થાય, કેમ કે ઉપર સંખ્યા મોટી છે એટલે 9 નો ઘડિયો બોલે તરત થશે નહીં. તો એની માટેની મેં તમને ટ્રીક શીખવાડી હતી, ભાગાકાર વડે શોધવાનું. તો 9 વડે 221 ને ભાંગો. બરોબર? તો 9 દુ 18, બાદબાકી કરો 4, ઉપરથી ઉતારો 1, 9 ચોક 36, 9 પંચા 45 થાય, 9 ચોક 36 એટલે માઇનસ કરો, જવાબ કેટલો આવે? 5. બરોબર છે? હવે ભંગાય એમ છે નહીં, એટલે શેષ કેટલી મળી? 5. ભાંગા કોનાથી? 9 થી અને જવાબ 24. તો જવાબ આવે પૂર્ણાંક સંખ્યાના સ્થાને, શેષ અંશના સ્થાને અને જે સંખ્યા વડે ભાંગ્યો 9 એ છેદમાં આવ્યો. તો જવાબ કેટલો આવ્યો? 24/5/9. ખ્યાલ પડ્યો? બીજી સંખ્યા જોઈ, મિશ્ર અપૂર્ણાંકના ગુણાકાર. સૌથી પહેલા મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાનું. 3 પંચા 15, 15 ને 3 18, 18/5. બરોબર? ઝડપથી થાય. 4 દુ 8, 8 ને 3 11, 11/4. ખ્યાલ પડ્યો? આજે છે કે નહીં, આ સંખ્યા તો છેદમાં આવશે જ. તે તમારે ખાલી આ બંનેનો ગુણાકાર કરીને જે આવે એમાં +3 કરીને અંશમાં મૂકી દેવાનો. ખ્યાલ પડ્યો? આ બેનો ગુણાકાર કરવાનો અને જે ગુણાકાર આવે એમાં અંશ ઉમેરી દેવાનો અને અંશમાં મૂકી દેવાનો. બાકી છેદ તો બંનેમાં કેવા આવશે? સમાન જ આવશે નીચે. હવે ગુણાકાર કરવાનો. હવે જો બંને બાજુ અપૂર્ણાંક સંખ્યા આવી ગઈ. છેદનો ગુણાકાર છેદ સાથે, અંશનો ગુણાકાર અંશ સાથે થાય આવું. હવે 18 × 11 કરો, કેટલો જવાબ આવે? 198. અને છેદનો ગુણાકાર 4 પંચા 20 આવે. હવે ઉપર નીચે જુઓ, છેદ ઉડે એમ છે? હા. કેનાથી ઉડશે? 2 થી. 2 થી ભાગો 99 અને અહીંયા 10 દુ 20, 2 ઉડી ગયા. ઉપર 99 છેદમાં 10. હવે ઉડે એમ છે? નહીં. તો હવે ન ઉડે તો શું કરવાનું?
આ સંખ્યા કેવી મળી? અશુદ્ધ. અશુદ્ધ સંખ્યા હોય તો શેમાં ફેરવવાની? મિશ્રમાં. તો ફેરવો. તો 10 વડે 99 ને ભાંગશું તો 10 નો ઘડિયો બોલો. 10 દુ 20, 10 તેરી 99 આવે ત્યાં સુધી. 40, 10 પંચા 50, 10 છ 70, 10 સત્તા 80, 10 નવા 90. 10 દાન 100. તો 99 કરતા મોટા થઈ જાય તો 10 નવા 90. લાવવાના કેટલા હતા? 99. આવ્યા કેટલા? 90. કેટલા ઘટ્યા? કેટલા ઘટ્યા? 9. જવાબ આવ્યો 9.9 ના છેદમાં 10. આવડે? હવે એવી રીતે અશુદ્ધ અપૂર્ણાંકના ગુણાકાર એ તો આગળ કર્યા. મિશ્રમાંથી અશુદ્ધમાં જ ફેરવ્યું ને. અશુદ્ધમાં અશુદ્ધની જેમ કરવાનું. આપણે લઈ 8 ના છેદમાં 3 ગુણ્યા 7 ના છેદમાં 2. છેદનો ગુણાકાર છેદમાં, અંશોનો ગુણાકાર અંશમાં. 8 સત્તા 56. 3 દુ 6. આવી ગયો 56 ના છેદમાં 6. અને આ કેવો અપૂર્ણાંક આવ્યો? અશુદ્ધ. એને શેમાં ફેરવી દેવાનું? મિશ્રમાં. તો 6 વડે 56 ને ભાંગો તો 6 નો ઘડિયો બોલો 56 આવે ત્યાં સુધી. 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 30, 36, 37, 38, 39, 40, 6 નવા 54, 60. 6 નવા 54 થી ભાગ ચલાવવો પડે કેમ કે 60 તો મોટા થઈ જાય. તો આવ્યા 54. લાવવાના કેટલા હતા? 56. આવ્યા 54. કેટલા ઘટ્યા? એ ક્યાં જાય? 9.2 ના છેદમાં 6. આવડી જાય. કંઈ કરવાનું નથી. ખાલી એક મિશ્રમાં ધ્યાન રાખવાનું. ગુણાકાર વખતે મિશ્રમાંથી અશુદ્ધમાં ફેરવી દેવાનું. અંશનો ગુણાકાર અંશમાં મૂકવાનો. છેદનો ગુણાકાર છેદમાં મૂકવાનો. આવડી જાય.